અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના સાથળી ગામની 24 વર્ષની સાધના જન્મથી જ પોલિયોની તકલીફ હોવા છતાં આજે પોતાના પરિવારની જ નહીં પરંતુ સમગ્ર સમાજની પ્રેરણા બની છે। સાધના જન્મથી જ પોલિયોની સમસ્યા કારણે હાથથી કોઈ કામ કરી શકતી નથી, પરંતુ જીવનની આ શક્તિને તેમણે પોતાની શક્તિ બનાવી દીધી છે। સાધના આજે પોતાના પગથી પણ જીવનના તમામ કામ કરે છે। ચા બનાવી, લસણ ફોલવું, પોતા મારવા તેમજ વાસણ સાફ કરવા તેમજ મોબાઈલ ચલાવવું એ બધું જ તે સરળતાથી કરે છે। સાધનાની આ ક્ષમતા જોઈ માતા પિતા ગર્વ અનુભવે છે। તેઓ કહે છે કે અમારી દીકરી અમારા માટે આશીર્વાદ સમાન છે। જ્યાં ઘણા લોકો નાની નાની મુશ્કેલીઓ જીવનથી હારી જાય છે, ત્યારે સાધના બતાવે છે કે સાચો મનોબળ અને આત્મવિશ્વાસ હોય તો અશક્ય કંઈ નથી। અમરેલીના સાથળી ગામની આ સાધના આજે સાચા અર્થમાં પોતાના પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે જીવન જીવવાની પ્રેરણા બની છે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ કારિયા, વડિયા। તમારી આ સાધનાને કેટલા સમયથી તકલીફ છે? સાધનાને જન્મ પછી તકલીફ છે। જન્મ ધીરે આ તકલીફ છે। આવડી મોટી દીકરી કરી તમને હાચવામાં તકલીફ નથી પડતી? હાચવામાં તો કુદરતે જે આપણને કીધું એને આપણે સ્વીકારવું જ પડે। સાધના વિશે અમને તો શું છે કે સમાજને અમે કહી છીએ કે કોઈ પણ ને બાળ બચાવો હોય અમારે ઘેરે છે, આ બીજાને ઘેરે હોય તો એને માટે આપણને ભગવાને સેવા ઘેરે બેઠા દીધી છે, તો એની માટે આપણે કરવી જરૂરી છે। આપણું સંતાન છે, આપણે એને કોઈ પણ બીજે જે પોસા જાય પણ એને માટે આપણે સેવા કરવી આપણી જરૂરી છે એમ। ને આવું સુખ દુઃખ તો આવે રાખે, એને માટે આપણે બોલું નબળું ન પડાય, કઠણ કાળજું કરાય। આજે દુઃખ હોય તો ક્યારેક સુખ આવવાનું જ છે। દીકરી તમારી ડાય છે, તમને કહો ઘરમાં મદદ કરે છે। સાધના એટલી બધી હોશિયાર છે કે અમને બે માણા નામ ક્યારે ઝાંખા ન પડવા દે। સરસ સરસ। પછી દીકરી જ છે ને બેન, શું કહેશો દીકરી માટે? એમાં બેન ઢીલો નથી પડવાનો, કુદરતે જે આપણને આપ્યું છે એની હારે લડવાનું છે। તમે બધું સારું કરો છો, મારી દીકરી માટે આવો છો, આ બધી તમે બધું બહુ જ અને આ પ્રયત્ન કરો છો બેન। અમે તો અમારી ફરજ છે, અમે તો આ બેન ને વર્ષોથી એના કોન્ટેક્ટમાં છું સાધના। હા, ના બેબલી તમારે આ તો ભગવાનનું સ્વરૂપ જ છે, એની સેવા કરવાની છે મારે। સુખ દુઃખ આવ્યા રાખે, દુઃખમાં રડાય ને સુખમાં હસાય નહીં। સાધના તાર મમ્મી રોવે સાના રાખ દે। સરસ મિત્રો, જાજી વાત નથી કરતો એના વડીલો સાથે, એના માટેની જે કાંઈ આગળની કાર્યવાહી છે એ હું પ્રયાસ કરું છું અને આ લોકો પણ પ્રયાસ કરશે। અને આ જન્મથી છે આ રોગનું નામ શું છે ને છે એ? અને સાહેબ પોલિયો કહેવામાં આવે એમ। આ મૂળ પોલિયોના કારણે આ વસ્તુ થઈ છે, તો પોલિયોના નથી કેસ જોવા મળતા। સાધના, તું જન્મથી આ ઘરમાં રહી મોટી થઈ, તને કોણ વાલું બહુ? પપ્પા, મમ્મી, ભાઈ, ભાભી, દીદી। સરસ બેટા। તને 24 વર્ષથી તને કે એવું નથી લાગ્યું કે મને ભગવાને મારી હારે કંઈક ખોટું કર્યું? હે? ના ના નહીં નહીં। કેમ એમ લાગે છે કે નહીં? મમ્મી બહુ હાથે, મમ્મી બહુ સાચી છે મમ્મી પપ્પા? બહુ હાથે। બેટા તું જન્મથી જ ઘરમાં જ રહીશો, તને ઘરમાં બહુ ફરવા બધી